ખૂબ અજીબ છે ને. આજે આપણે બધું જ ચેઝ કરીએ છીએ, સક્સેસ, પીપલ, ઓપોર્ચ્યુનિટીઝ, વેલિડેશન, બધું જ. અને સમહાવ આપણે એવું માની લઈએ છીએ કે પીસ પણ કંઈ મળવા જેવી વસ્તુ છે. બસ આ મળી જાય ને પછી હું હેપી થઈશ. બસ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ને પછી બધું જ સારું થઈ જશે. પણ લાઈફનો ફની પાર્ટ એ છે ને કે જેટલું બધું આપણે બધું કંટ્રોલ કરવા જઈએ છીએ ને એટલું વધુ ને વધુ હાથમાંથી સરકતું જાય છે. પણ રાધાની એક સ્ટોરીમાં એક વાત બહુ અલગ હતી. રાધાએ કૃષ્ણને કોન્સ્ટન્ટલી હોલ્ડ કરવા માટે ટ્રાય નથી કર્યું, બિકોઝ મે બી રિયલ કનેક્શન કંટ્રોલથી નથી આવતું, ટ્રસ્ટથી આવતું હોય છે. આજે આપણે બધા એટલા બિઝી છીએ ને કે બધું પકડીને રાખવામાં માનીએ છીએ કે ફેટ શું હોય છે તે ભૂલતા જઈએ છીએ. મે બી એટલે જ રાધા આજે પણ યાદ આવે છે, બિકોઝ તેને કંટ્રોલથી નહીં ટ્રસ્ટનું સમજાયું હતું. અને મે બી લાઈફમાં બધું કંટ્રોલ કરવા કરતાં કેટલીક વાર વિશ્વાસ સાથે ચાલવું પણ જરૂરી છે. સો આ 2 લાઈન મેં આજે રાધા વિશે જે સાંભળી હતી ને એ તમને સંભળાવવાની મને બહુ જ ઈચ્છા છે. સો સાંભળજો. राधा राधा नाम जपे जो मिट जाए जीवन की बाधा. राधा राधा नाम जपे जो मिट जाए जीवन की बाधा. कृष्ण को भी जो पाना चाहे, कृष्ण को भी जो पाना चाहे, भज ले रे मन राधा राधा. राधा राधा नाम जपे जो मिट जाए जीवन की बाधा. વેલકમ બેક ટુ માય ચેનલ સન્ડે ઇન ફ્રેમ્સ.